પાંખ મિત્રોની વાગે છે મને બહુ જંગલી અને વ્હાઈટ ને જેવડે હોય તો કેવા બચ્ચા થાય જો બી દેખાઈ જાયગા જે भी हो जो પણ મને લાગે બે ઈંડા ખરાબ થઈ ગયા છે જો આજા આજા લાગે છે ને ટોપ એકદમ વરસાદી માહોલ છે કારણ કે यार કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં રહ્યો અને યાર તો સ્વાગત છે બધાનું આજે ફરી વાર નવા વિડીયો સાથે તો આજે આપણે સવારમાં કબૂતરના આપણો બચ્ચો છે જો કે ટ્રેનિંગમાં આપણે મૂકેલું છે અને આપણે ટ્રેનિંગ માટે લઈને આવે છે અને અત્યારમાં પવન છે બહુ એટલે કંઈ હરખાઈ ટ્રેનિંગ કંઈ થતી નહીં એટલે આપણે એક બે રાઉન્ડ લગાવીને લેતા હતા પાછા હમણાં તો એક બે રાઉન્ડ લગાવી દઈએ કારણ કે તો ભૂલી ન થાય એમ તો થોડું ઘણું એને પણ યાદ રહે અને એમનો પાછું આપણે ટ્રેનિંગ ન આપી તો કદાચ ભૂલી જાય એમ તો આજે પાછું થોડાક પવન છે એટલે થોડાક એક બે રાઉન્ડ લગાવીને પાછા લેતા જાઉં તો હાલો એક બે રાઉન્ડ આપણે લગાવી દઈએ પછી પાછા લેતા જાઉં તો આપણે આને ઉડાડીને ટ્રાય કરીએ क्यों है आजा 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 यार पे बैठ गया रात में भी उसे जो पास वो ट्राई करिए आपने आजा सीट पर बैठ रहा है साला जा एक बार और आजा આવી ગયું હવે તો થોડીક આપણે ચણાને પણ ખવડાવી દઈ ચણા જો લઈને આવેલો છે તો એકાદ બે ખવડાવી દઈ બાકી માહોલ જો છે પાછળનો લાગે છે ને ટોપ એકદમ વરસાદી માહોલ છે કારણ કે વાદળાનું એમનું ટોપ લાગે છે તો હાલ અંદર થોડી ઘણી આપણે ટ્રેનિંગ તો એક બે રાઉન્ડ હજી લગાવી દઈએ ને બાકી એક બે ચણા થોડાક આપણે ખવડાવી દઈએ બાકી થોડાક લઈને આવેલો છે એ ખવડાવી દઈએ પછી પાછા લેતા જઈએ તો મિત્રો આજનો ટાસ્ક થયો છે કમ્પ્લીટ આપણે થોડાક રાઉન્ડ આને ગણ્યા છે તો થોડોક પ્રેક્ટિસ આપી છે કારણ કે ભૂલી ન જાય એટલા માટે થોડીક પ્રેક્ટિસ આપી રહેવી પડે એટલે લેતા જઈએ પાછા આજે તો કાંઈ જો કાંઈ બહુ ખાસ હતું નહીં કારણ કે પવન બેગ હતો અને એના લીધે ઉડવામાં થોડીક તકલીફ પડતી એટલે લઈને જાય ઘરે હા બચ્ચું ચલો ચલતે હમ તો મિત્રો આમાં થોડુંક દાણા પાણી આપણે એવું કર્યું છે અને પાણી મૂક્યું છે બાકી દાણા નાખ્યા સિંગના બાકી કબૂતર બેઠા અંદર પેક કરી દઈએ પાછા બાકી આમાંથી અત્યારે કબૂતર ગયું છે બહાર સરવા માટે બંને કંઈ છે નહીં બચ્ચા છે અને આમાં ચોટગીરના બચ્ચા બે જો વ્હાઈટમાં છે એકદમ ચાલો બેબી અને અહીંયા છે ઈંડાણા છે ખબર છે આમાં જો કબૂતર માળા બનાવતા પછી વી જાય તો વરસાદ આવ્યો એટલે થોડુંક ખરાબ થઈ જાય એવું લાગે છે તો એટલે એવું થઈ ગયું નથી આવી રીતના બાકી છે સેટલમેન્ટ કબૂતર નીચે છે અમુક અમુક જો મજા કરાય છે બીજું મજા કરાવવા મોલી બાજુ બેઠું છે મને એવું લાગે ખેતરમાં જો બેઠા ને ચાલે અહીંયા બાકી કંઈ છે અહીંયા તો દાણા ખાવા મળ્યા અહીંથી જો તો મિત્રો અત્યારમાં વરસાદ આવ્યો થોડોક એટલે આપણે સેટઅપમાં જોઈ લઈએ પાણી ગીડ્યું નથી એના ડબ્બા છે એમાં મને શંકા છે કે ગીડ્યું છે એમ તો એમાં ઈંડા છે એક બે દિવસમાં લગભગ ગુજરવાના છે એટલે એમાં આપણે પાણી ગીડ્યું હોય તો કાઢીને ચાલો ને જઈએ આપણે પાણી કદાચ થોડું ઘણું ભર્યું હોય તો ઈંડા પાછા ઉજરશે નહીં એટલે કાઢી નાખી હોય તો મિત્રો ઈંડા જોઈ લઈએ કે પાણી તો લાગતું છે નહીં જો કોરા છે જોઈએ તો ઉજરતા કોરા બાકી ઠંડા છે પણ કોરા છે તો પાણી તો કંઈ છે નહીં તો હવે હું રહેવા દઈએ આમનું બાકી તો અંદર પાણી ભરાઈ ગયું છે એમાં કબૂતર તારા અંતે નીચે આવી જાય સરવા માટે જો કે હાનનો ટાઈમ થયો છે એટલે થોડું ઘણું આપણે દાણા પાણી કરી નાખીએ તો થોડુંક બાજરીની ઉકળી છે ઓલી બાજુ લઈ આવી મિત્રો આજે આવ્યો તો વરસાદ એટલે સમજો જો કેવો થઈ ગયું છે અહીંયા એટલે નીરા એવું કંઈ છે નહીં એટલામાં એટલે થોડુંક ઓલા આપણે આવી જઈએ આપણે બાકી બોલાવીએ આપણે આવશે બધા અહીંયા જો આજા આજા તો બાજરી થોડીક નાખી છે બાકી આપણે થોડીક ઝાર લઈ આવી નીરી તો મિત્રો આમાં છે ઝાર મુઠ્ઠીમાં જુઓ એક મુઠ્ઠી બાજરી નીરી છે ને એક મુઠ્ઠી ઝાર લઈને આવ્યા છે તો નીરી દઈએ ને કારણ કે વરસાદનો માહોલ છે એટલે અત્યારે હંધાઈ સરવા માટે આવે વરસાદ હોય ત્યારે કાંઈ ઉતરી ન કે આમાં જો પાણી ભરાણું એટલે હાલત બગડી ગઈ છે ખરાબ થઈ ગયું છે પાણી એટલે આમ ભરાય છે ખાડો બેગ છે કે
એટલે અહીંયા થોડુંક પુરાણ કરવું પડશે. તો એટલામાં પાણી ભરાણું છે, ઓલી કુંડી પડી છે ને એટલા સુધીમાં. એટલે અહીંયા આપણે આ બાજુ એક બાજુ નીર છે, બાકી સેટઅપ જો આવી રીતનું કબૂતર હંધાય નીચે છે અત્યારે. અમુક છે ઈંડા બચ્ચા ને હોય છે એવડે ઉપર છે, બાકી હંધાય નીચે. મિત્રો મને લાગે છે આમાં કબૂતર સાંડી છે જંગલી સાલા, એમ કેમ થયું છે? તો આને છે ને કંઈક બીજા આપણે ટ્રાન્સફર કરવા પડશે, નકર આમાં સારું લોસાવાળું થાય. તો મિત્રો આમાં આપણે સવાર જોવા ત્યારે પણ કબૂતર નહોતું, મને એવું લાગ્યું અત્યારે સીડો ત્યારે પણ નથી. તો આને હવે છે ને આપણે સાઈડમાં આપણે લઈને પાણીમાં હવે બીજી ટ્રાયથી કરીને જોઈએ, આપણે પાણીમાં નાખી બે ઈંડામાં શું છે ડિફરન્સ એમ જોઈ. આને લઈ જાય પાણીમાં. એક તો બ્લેક આ બધું ખોટું છે, ચાલો અહીં તો આપણે કાંઈ વળી બાજુનું જોઈએ. હવે મિત્રો પાણીમાં આપણે એક ટ્રાય કરી નાખીએ. મિત્રો મને લાગે બે ઈંડા ખરાબ થઈ ગયા છે. જુઓ મિત્રો એક ઈંડો હતું ફેલ, એટલે આપણે એને ફેંકી દીધું છે. જો કે આ ફેલ જ લાગે છે, પણ આને થોડુંક આપણે થોડુંક શાંત છે એટલે ઓલા જંગલીનો એક માળો છે આ બધું ડિઝાઇનવાળાને એની ભેગું નાખી દઈએ. બે ઈંડા છે આપણે ત્રીજું કરી નાખીએ તો એની ભેગું નાખી દઈએ. તો મિત્રો અહીંયા અત્યારે જંગલી બેઠું છે, તમને બતાડું. જંગલી जो बैठो था बैठो. अरे यार क्या बात है यार, इसके बच्चे हो गए यार, मुझे तो मालूम ही नहीं था यार. देखो देखो ऐसे बच्चे हैं इसके. अब इसको अंडा तो कहाँ रखेंगे, यहाँ पर ही रखेंगे. जो भी देखा जाएगा, जो भी होगा. चला गया. मुझे तो जरा सा भी आइडिया नहीं था कि इसके बच्चे होंगे, लेकिन इसके दो बच्चे निकल आए हैं. तो चलो इसको हम बारी बारी करके नहीं, दोनों को एक ही साथ में बाहर निकल के देख लेंगे. तो इसको अभी हम बाहर ले लेंगे बाहर. तो મિત્રો હશે જો રાખી એટલે બે વાંધો ન આવે ને, પીડા હોય તો નકર આપણે ખ્યાલ થઈ જશે. તો મિત્રો આ જો આપણે એક જંગલી છે એની સાથે એક ડિઝાઇનવાળું વ્હાઇટ કબૂતર છે, એના વિના બચ્ચા છે આવડા. જોઈ કેવી રીતના થાય છે એમ આગળ, તો પછી આપણને ખબર પડી શકે કેવી રીતના જોડાવે તો કેવી રીતના બચ્ચા આવે એમ. આ જો બે અત્યારે બચ્ચા છે આવા નાના, હજી કાલ જ થયા છે એવું મને લાગે છે. આવડો તો આજ જ થયેલું લાગે, આવડો કાલનો છે કદાચ. હવે કેવા બચ્ચા થાય એમ જોઈએ આપણે, જંગલી થાય છે કે વ્હાઇટમાં થાય છે એમ. તો મિત્રો તો આવી રીતના કંઈક બચ્ચા થયા, કેવા થાય એમ તમારે જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર. અને આપણે પૂરું પ્રોસેસિંગ બતાવશું તમને એન્ડ સુધી બિના રહો તો. અને બાકી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો યાર. તો આ બચ્ચા કેવા થાય એમ આપણે જોઈ. જંગલી અને વ્હાઇટને જોડે હોય તો કેવા બચ્ચા થાય એમ જોઈ. તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. જો આવડો વ્હાઇટ ગયો છે ને હમણાં, જો આવડો એના બચ્ચા છે. જો આવડો બચ્ચા દેખો બચ્ચા. બહુ મિત્રો આને ઓપરેશન નથી કરતા, મૂકી દઈ. તો મિત્રો બંનેને આપણે મૂકી દઈએ છીએ. ઈંડું પણ મૂક્યું છે આમ, ગુજરાત તો ઠીક છે, બાકી છે ફેલ જ મને એવું લાગે છે. તો જોઈએ આને. તો બચ્ચા બે મૂક્યા છે અને ઈંડું પણ મૂકી દીધું સાઈડમાં. તો આવી રીતનું થઈ ગયું છે, સેટલમેન્ટ થઈ ગયું છે. તો મિત્રો બાકીના કબૂતર જો ઉપર બેઠા છે, બ્લેક દુબાજ છે, કાળું દુબાજ છે કબૂતર છે. અને બાકી આવડવા છે ચોટી ઘરમાં. હવે જોટો તો છે ને કાંઈ આમનું છે. બીજા બાકીના હતા ચોટી ઘર જ બેઠું છે, હા એ પણ આમનું છે. બાકીના થોડા ગયા છે ખેતરમાં ઓલી બાજુ. જો બાકી આમાં કંઈ છે નહીં, આમાં બનશે બીજા હવે છે ને આમાં છે બચ્ચા. મિત્રો આપણે આવી જશે આ બાજુ, અને આ બાજુ જુઓ તમે ચોટી ઘર બંને અત્યારે બેઠા છે આમાં અંદર બેઠા અંદર. અને આમાં છે બચ્ચા. પાંખ મિત્રોની વાગે છે મને બહુ ડેન્જર, ખૂબ જોરદાર પાંખ છે આની. અંદર બેઠી ને મારે એવી રીતની ગળ ગજબની. બાકી આમાં છે બચ્ચા બે. આ તો કંઈ બહુ મારતું નહીં. અને આપણે લઈ લઈએ સાઈડમાં. અહીંયા બેઠું છે બીજું કબૂતર એનું, મૂકી દઈએ આપણે. એટલે બેસતા બે ત્યાંથી બચ્ચા આપણે જોઈ લઈએ થોડાક.
આવી રીતનું છે. બાયધા 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 બાજે સાલા બહુ મિત્રો. આમાં ઈંડા હે, આમાં હે બ્લેકી જોટો, એક ચોકલેટી તો બહાર વી ગયું લાગે. આમાં હે રેડ જો હે ને બંને કબૂતર. તો મિત્રો આનું કબૂતર પણ એક અત્યારે ઉપર બેઠું છે, બાદ છે કે એવું મને લાગે. આવડવા લાગે, આવડવા છે એ અત્યારે ઉપર વ્યાવું છે. હમણાં આપણે વ્યા છીએ ત્યારે પણ અંદર વ્યા છીએ. બાકી એમાં બચ્ચા આપણે ક્યારેય આમ મેકલા નથી જોયા, પણ આપણે નેક્સ્ટ ટાઈમ જઈશું. બિચારા કબૂતરને બેસવા દઈ. બાકી આમાંથી તો બે કબૂતર આપણે લીધે સાઈડમાં. બચ્ચું આપણે એક બહાર કાઢીને જોઈ લીધું એ છતાંયથી કેવી રીતનું છે એમ. તો આવી રીતનું છે ને મસ્ત મોજા. જો મોજા એક મિત્રો આવી રીતનું એક બચ્ચું થવાનું છે. તો મૂકી દઈએ અને પાછું સેફ રીતે બેસતું નથી. આ બધા ટ્રાય કરે, બેસી ગયું હે બાય તો ચોકલેટ બાજે ચાલુ. તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ હતી. અને કબૂતર અંદર બાજુ છે એટલે આપણે નીચે ઉતરી જાવ તો અંદર આવું છું એટલા માટે બાંધવા મળ્યા અંદર જો. કારણ કે આપણે ઊભા છે એટલે અંદર આવી શકતો નહીં. ચાલો આપણે હેઠા ઉતરી જઈએ. બાકી આજના વિડીયોમાં આપણે એટલું રાખશું. તો મળશું કાલે ફરી નવો વિડીયો સાથે યાર. તો જ્યાં સુધી વિડીયો પસંદ આવ્યો અને ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર, અને એક લાઈક આપી દેજો. તો મળશું કાલે નવા વિડીયો સાથે યાર. જ્યાં સુધી જય માતાજી.